આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા વોઇસમાં અને હું છું આપની સાથે પ્રિયંકા। મનરેગા કૌભાંડ મામલે શક્તિસિંહ ગોહિલે અમદાવાદના પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટી વાત કહી છે। ચાલો જોઈએ કે તેમણે શું કહ્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। ખૂબ ગરમી તડકો હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં પ્રેસ અને મીડિયાના મિત્રો પધાર્યા છે, સૌનું સ્વાગત। हमारा साथी हाथ से हाथ जोड़ोना स्टेट ना कन्वीनर भाई श्री माजी धारासभ्य भाई श्री धर्मेंद्र भाई राजीपुर, हमारा मीडिया डिपार्टमेंट ना हेड भाई मनीष भाई दोषी, माजी धारासभ्य भाई श्री बोड़ा भाई, भाई श्री निदत भाई बारो, भाई श्री अवसर भाई नाकिया, उपस्थित आजे भारतीय जनता पार्टी, आम आदमी पार्टी અને કેટલાક જ્ઞાતિગત સામાજિક સંગઠનોમાં કામ કરતા આગેવાનો એ ભાજપમાં હતા, એમને ભાજપ, આમ આદમીમાં હતા અને આમ આદમી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે એવા સૌ આગેવાનો અને મિત્રો, બે મુદ્દાઓ અંગે આપના સાથે આજે મારે વાત કરવી છે। પ્રધાનમંત્રી શ્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે। પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતી છે, ગુજરાતના છે, ગુજરાતની ભૂમિ પર એમનું સ્વાગત। દાહોદના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ આજે એક ઈમેલ કરીને પ્રધાનમંત્રી શ્રી પાસે સમય માંગ્યો છે કે પ્રધાનમંત્રી શ્રી આપ દાહોદમાં આવી રહ્યા છો तो जिला कांग्रेस समिति ना प्रमुख ने माजी सांसद, माजी धारासभ्यश्रीओ, जिल्लाना आगेवानो, કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો, કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રી આપને મળવા માંગે છે, તો અમને તમારો થોડો સમય આપો। આ પ્રતિનિધિ મંડળ મળવાનું છે એની માંગ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટેની પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓ ને કેટલાક આધાર પુરાવાઓ પ્રધાનમંત્રી શ્રી અમે આપને આપવા માંગીએ છીએ। આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે, એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે વાડ ચીબડા ગળે તેનું રક્ષણ કોણ કરે? જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાં થાય? એટલે પ્રતિનિધિ મંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે, અવિકસિત વિસ્તાર છે, લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી ઈચ્છતો વિસ્તાર છે, વિકાસ ઈચ્છતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે, એના 2 દીકરાઓ, એના સામે એફઆઈઆર થઈ છે। પ્રાથમિક એફઆઈઆર માં જ જે માહિતી છે, પ્રાથમિક એ પ્રમાણે 75 કરોડથી વધારે, અને જો સમગ્ર તપાસ થાય તો 400 કરોડથી વધારે રૂપિયા ખવાઈ ગયા છે। અને આમાં તહોમતદાર તરીકે ભાજપના મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં છે। હવે જો એ જ ચોર, એ જ પોલીસ અને એ જ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં। એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ, પુરાવા આપીશું। પહેલી વાત કે સાહેબ, કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય, 2 દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆરમાં જેલમાં હોય, તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાં? અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે, ડીજી પણ સલામ કરે, એ મિનિસ્ટરના દીકરા સામે
પોલીસ તપાસ કેમ કરશે? એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા, સેક કરો, હોદ્દા પરથી બરખાસ્ત કરો, કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાવ કરનારને હોદ્દા પરથી બરખાસ્ત કરો. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ બરખાસ્ત કરવા માંગતા હો તો પ્રતિનિધિ મંડળ ઉલ્લેખ કરે છે કે ભૂતકાળમાં સાવ નાનો આક્ષેપ હોય તો પણ કોંગ્રેસની સરકારમાં મંત્રી રાજીનામું આપતા અને એકાદ દિવસ રાજીનામામાં આગુ પાછું થાય તો ભારતીય જનતા પાર્ટી રોકકળ મચાવતી. છેલ્લો દાખલો મનમોહનસિંહજીની સરકારમાં પવન બંસલ એ રેલવે મંત્રી હતા અને એ રેલવે મંત્રી હતા ત્યારે એના સામે કોઈ સીધો આક્ષેપ નહોતો. એમના દૂરના થતા એક ભાણેજે એક બદલીમાં ક્યાંક પૈસા માંગ્યા, આવો આક્ષેપ થયો તો પવન બંસલે રાજીનામું આપી દીધું કે ભલે દૂરનો સગો, માત્ર બદલીમાં પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર. તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે, એનું પાલન થાય એ માંગ સાથે આ પ્રતિનિધિ મંડળ મળવામાં આવે છે. આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આ તો માત્ર એક ટ્રેલર છે, આખી મૂવી તો બાકી છે. તમારા ભાજપના હોદ્દેદારો, મંત્રીઓ, ધારાસભ્યો અને એના પરિવારના સભ્યો ગરીબ માણસ અથવા વિકાસના માટે, જનતાના હિત માટે વાપરવાના પૈસા કેવા ખાય છે એના અમે નક્કર પુરાવા તમને આપીશું. અમને સમય આપો. હું પણ માંગ કરું છું કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે અને જ્યારે પોતે પ્રધાનમંત્રી હોય, ગુજરાતમાં પોતાની સરકાર હોય, પ્રધાનમંત્રી જાહેરમાં એમ કહેતા હોય કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને જો એમની નજર સામે ગુજરાતમાં કરોડોથી ઓછું ખવાતું ના હોય અને સાચું બોલે એને ચેનની રોટી ખાવા દેવાતી ન હોય તો કાં તો પ્રધાનમંત્રી શ્રીએ પોતાના સૂત્રનો જવાબ આપવો પડે અથવા તો પ્રતિનિધિ મંડળને મળીને મિનિસ્ટરને બરખાસ્ત કરી અને જે સરકાર જ પોલમ પોલમાં ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ન નીકળે. એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રહે અને સીબીઆઈ તપાસ કરે, આ માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ, આદિવાસી, બક્ષીપંચ, જરૂરિયાતમંદ લોકો માટેના નાણાં ખવાયા છે, વિસ્તારમાં જનતાના વિકાસ માટેના નાણાં ખવાયા છે. FIR ની નકલ આપને જોઈએ તો મનીષભાઈ આપના સાથે શેર કરશે, પ્રેસને મીડિયાના મિત્રો સાથે. FIR માં લખ્યું છે કે રસ્તો બનાવવાનો હતો એ બનાવ્યો નહીં અને સંપૂર્ણ પૈસા મિનિસ્ટરના દીકરાઓની એજન્સીમાં ઉતરી ગયા. મનરેગામાં જોગવાઈ છે કે જે ટકાવારી પ્રમાણે કોન્ટ્રાક્ટ અપાવવાનો કે આટલું મજદૂરથી કામ, આટલું એજન્સીનું કામ, એનું ધોરણ જળવાયું નહીં. FIR માં જે ભાજપની જ સરકારની પોલીસ દ્વારા FIR છે એમાં ઉલ્લેખ છે કે મંત્રીઓના દીકરાઓની કંપની, મિનિસ્ટરના દીકરાઓની કંપની L1 એટલે કે લોએસ્ટ વન, સૌથી ઓછા ભાવે કામ કરતી એજન્સી એને કામ દેવું જોઈએ. એવું નહીં, મિનિસ્ટરના છોકરાઓને લવ રીંગણા બે ચાર દલાતરવાડીની જેમ કરોડો રૂપિયા મિનિસ્ટરના દીકરાઓએ ખાધા છે. આ ફરિયાદમાં ઉલ્લેખ છે. પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનશ્રીનો સમય માંગ્યો છે, એમાં માંગણી કરી છે કે આ વિસ્તારમાં, ગુજરાતમાં અને અન્ય જગ્યાએ પણ મરી ગયેલી વ્યક્તિઓના નામે પણ મનરેગામાં કાર્ડ બને છે, પૈસા લેવાય છે, એના ATM કાર્ડથી પૈસા રોકડા ઉતરી જાય છે, ભૂતિયા ખાતાઓ છે.
અને સીધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાર્યકર્તા જોડાયેલા છે. પ્રતિનિધિ મંડળે માંગ કરી છે, એમાં લખ્યું છે કે આદિવાસી વિસ્તારના રૂપિયા આદિવાસી વિસ્તારમાં વપરાવા માટે આવે, નકલી ઓફિસ ઊભી કરી, નકલી ઓફિસ પૈસા ખાઈ ગઈ, પછી આજ સરકારે તપાસ કરે, ચોરી કરનાર ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે, એક પણ રૂપિયો વસૂલ નથી થયો, તો આદિવાસી વિસ્તારના વિકાસના પૈસા ગયા ક્યાં? જે ખાઈ ગયા હતા એની પાસેથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે. નલ સે જલ, આ એક બીજું ભ્રષ્ટાચારનું અજગર છે. નલ સે જલ નિમિત્તે પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે હું તેના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીશ, અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ વડાપ્રધાનશ્રીને ઈમેલ કર્યો છે, અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ ઈમેલ કરી રહ્યા છે, અને આ પ્રેસ અને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે મુખ્યમંત્રીશ્રી આપ વડાપ્રધાનશ્રીની સાથે હશો તો એમને કહેજો કે જનહિતમાં માજી સાંસદ, માજી ધારાસભ્યો, જાગૃત નાગરિકો આપને મળવા માંગે છે, તો આ મોટા ભ્રષ્ટાચાર માટે મુલાકાતનો સમય આપજો, નહીં કે અમારા નેતાઓને રાતે જ એરેસ્ટ કરીને એના ઘર બહાર પોલીસ ન બેસાડતા, એમને મળવા દેજો. આ કોઈ આતંકવાદીઓ નથી, આ રાજ્યના હિત ઈચ્છતા લોકોનું મંડળ છે. અને હું આ તકે અભિનંદન, અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિને જ્યારે ફરિયાદ મળી ત્યારે અમારી એક સત્ય શોધક સમિતિ દાહોદમાં મોકલી હતી, અને આ સત્ય શોધક સમિતિએ ગામડે ગામડે ફરીને અહેવાલ તૈયાર કર્યો હતો, જે અહેવાલમાં એક એક કામના ફોટા, એની વિગતો આપી હતી સંપૂર્ણ વિવરણ સાથે. અને ત્યારબાદ અમારી સત્ય શોધક સમિતિએ ઝીણવટભરી તપાસ કરી, ફોટા, વિડીયો, ઉધરેલા નાણાં, સામેની સ્થળ પરની પરિસ્થિતિ આપ્યા પછી સરકારને ફરજ પડી કે એફઆઈઆર કરવી પડી. આ સત્ય શોધક સમિતિમાં માજી સાંસદ પ્રભાબેન તાબિયાડ, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવત, આ 4 વ્યક્તિની સત્ય શોધક સમિતિ ગઈ હતી ને એમણે આ શોધ કરી. અમે આગામી દિવસોમાં દાહોદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ગામે ગામ એક યાત્રા નીકળવાની, વિકાસ શોધ યાત્રા. વિકાસના નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી, શોધવા જઈએ તો જોડતો નથી, કારણ કે કાગળ ઉપર તો રોડ પાકો બની ગયો છે અને ત્યાં એક પથ્થરનો ટુકડો પણ મુકાયો નથી, કરોડો ચાઉ થયા છે. ત્યારે એ ગામે ગામ આ યાત્રા નીકળશે. અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિને અમે કહેવાના છે, કારણ કે મનરેગાના ક્યાં કામના કેટલા નાણાં એ ઓનલાઈન છે. કેટલાક પ્રેસ અને મીડિયાના જાગૃત મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડુંક આપે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો. સાઇટ ઉપરથી આપને વિગત મળશે કે કયા કામમાં કેટલા રૂપિયા વપરાયા, અને ત્યાં જઈને જોશો તો ખબર પડશે કે કેવું કામ છે. કેટલીક જગ્યાએ વ્યક્તિ મૃત્યુ પામી ગઈ છે, એનું નામનું જોબ કાર્ડ બને છે અને રોજ એના નામે એને મજૂરી કરી એવા પૈસા, એના નામનું ભૂતિયા બેંકમાં ખાતું, એટીએમ નું કાર્ડ, પૈસા જમા થાય ભાઈ બેંકમાંથી ઉપાડી લે. આ પ્રકારની પ્રવૃત્તિ મોટા પાયે ચાલે છે, જેની અમે યાત્રા કરીને, માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી. ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્યકર્તા જશે. જે ગામડાઓમાં નલ સે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એને કોંગ્રેસના કાર્યકર મિત્રો ઉજાગર કરશે. આજે
મારા એક બીજા મુદ્દા અંગે પણ આપના સાથે વાત કરવી છે. હાલ માટે એટલું જ. ફરી મળીએ નવા સમાચાર સાથે. જોડાયેલા રહો ઇન્ડિયા વોઇસ સાથે.